મહેસાણામાં હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન 84 સમાજ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 39 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ શુભ પ્રસંગે સંતગણ તેમજ સામાજિક આગેવાનોએ આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં હિન્દુ સમાજની વિભાવના સિદ્ધ કરતી પ્રદર્શનીમાં ગાયનું મહત્વ, વૃક્ષારોપણ, એક ગામ એક કૂવો એક મંદિર અને એક સ્મશાનનો સંદેશ સાથે પ્રભુ રામ, કૃષ્ણ અને ભગવાન શિવ પરિવારની છબીઓ મૂકવામાં આવી હતી. જે લગ્ન અલગથી બેન દીકરીઓ અને યુવકોના જે સમૂહ લગ્ન કરે, જ્ઞાતિ જાતિનું બધું ભૂલી જાય. આજે જે સમાજ એક હિન્દુ સમાજ એક તરફ વળ્યો, એ માટે આ આયોજકના હું ખૂબ ખૂબ અભિનંદન આપું. અને અહીંયા પણ બિચારા મોટા મોટા અમદાવાદ સમાજને પણ જો આપતા હોય તો અમે વણકર સમાજ તરીકે આ સમૂહ લગ્નમાં અમારું યોગદાન આપીશું. તન મન ધનથી આ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આ લગ્નની અંદર હિન્દુ સમાજની ઘણી બધી જ્ઞાતિઓ એટલે કહેવાતી ઉજળિયાત એટલે બ્રાહ્મણ, પટેલ અને યોગી, રાવલ, વણકર, સેનમાં બધા જ પ્રકારની હિન્દુ સમાજની જ્ઞાતિઓ આ લગ્નમાં હિન્દુ લગ્નોત્સવ તરીકે જોડાઈ છે. એટલે એ પરિવારને પણ હું અત્રેથી અભિનંદન અને એમનો આભાર માનું છું.